વલસાડ જિલ્લા કોંગ્રેસના 6 સક્રિય હોદ્દેદારો સાથે 60થી વધુ કાર્યકરોએ કેસરીઓ ધારણ કરતા કોંગ્રેસમાં ગાબડું। વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપના ખેસ ધારણ કરતા જિલ્લા કોંગ્રેસમાં ગાબડું પડતા રાજકીય માહોલ ગરમાયો હતો। જમ્મુ કાશ્મીરના હુમલા બાદ કોંગ્રેસના નેતાઓના દેશ વિરોધી નિવેદનોને લઈ કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી છે। જિલ્લા કોંગ્રેસના 6 સક્રિય હોદ્દેદારો સાથે અન્ય 60થી વધુ કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો હતો। વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલ અને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાની આગેવાનીમાં કોંગીઓ ભાજપમાં જોડાયા હતા। જેમાં વલસાડ એસેમ્બલી કોંગ્રેસ પ્રમુખ વિવેક ગુપ્તા, માજી વલસાડ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ વિજય ટંડેલ, વલસાડ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પંકજ હિંદરાજ, વૈશાલી પ્રજાપતિ, પાર્થ સતીશ પટેલ, કૃષ્ણા ગુપ્તા સહિત કોંગી કાર્યકર્તા અને હોદ્દેદારો સહિત 60થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા। કોંગ્રેસનું નવું માળખું બને એ પહેલા કોંગ્રેસમાં ભંગાણ પડતા રાજકીય માહોલ ગરમાયો હતો। જે આપણા દેશમાં વર્તમાન સ્થિતિ ચાલી રહી છે, જે નરેન્દ્ર મોદી સાહેબ આપણા વિકસિત ભારતનું સંકલ્પ લઈને ચાલે છે અને સાથે સાથે રાષ્ટ્ર પ્રથમ રાખી રહ્યા છે, એનાથી પ્રેરાઈને સ્વયંભૂ કોંગ્રેસના યુથ કાર્યકર્તાઓના એકદમ અગ્રણીઓ છે વલસાડ જિલ્લાના, એ આજે સ્વયંભૂ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર આવ્યા છે અને એ અમારી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયેલા છે। જે અમને વાત એમણે કરી છે કે જે ભારતમાં હાલમાં પરિસ્થિતિ છે, જેમાં ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રને પ્રથમ રાખે છે, રાષ્ટ્રીય સુરક્ષા હોય કે રાષ્ટ્રના વિકાસના માટે હંમેશા કટિબદ્ધ રહી છે। અને બીજી બાજુ કોંગ્રેસ જે ભારત દેશના વિરુદ્ધ રાજનીતિ કરે છે, એનાથી પણ એકદમ એ કંટાળી ગયા છે, એ મને કહેવામાં આવ્યું છે। અને ભારત દેશમાં જ્યારે આવી આફત આવે છે ત્યારે ભારત દેશના સાથે રહેવા સિવાય કોંગ્રેસવાળા ભારત દેશના અગેન્સ્ટમાં જાય છે, એનાથી એ દૂષણથી એ છોડવા માંગે છે અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવા માંગે છે। એની સાથે આજે ખાસ કરીને વિવેક કુમાર ગુપ્તા, જે આપણા વલસાડ વિધાનસભા એસેમ્બલીના યુથ કોંગ્રેસના પ્રમુખ છે, એની સાથે જ વિજય ટંડેલ, જે માજી વલસાડ શહેરના યુથ કોંગ્રેસના પ્રમુખ રહ્યા છે, પંકજભાઈ, જે વલસાડ જિલ્લા યુથના મહામંત્રી છે, પૂરા જિલ્લાના યુથના મહામંત્રી છે, સાથે સાથે પ્રદેશમાં પણ રિસર્ચ એન્ડ પોલિસી અને ડેવલપમેન્ટના પ્રમુખ છે। એની સાથે વૈશાલીબેન પ્રજાપતિ, જે કોંગ્રેસના અગ્રણી કાર્યકર્તા છે, પાર્થભાઈ પટેલ, કૃષ્ણા ગુપ્તા, બધા અગ્રણી કાર્યકર્તા આજે જોડાઈ રહ્યા છે। એમની સાથે 60થી 70 બીજા કાર્યકર્તા પણ પૂરા વલસાડ જિલ્લાથી આજે જોડાઈ રહ્યા છે। એ બતાવે છે કે આજની જે ભારતની પરિસ્થિતિ છે, એમાં ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી સાહેબ જ વિકલ્પ છે અને બધા પાર્ટીના લોકો રાષ્ટ્રપ્રેમની જે પ્રથમની જે લાગણી છે, એની સાથે પ્રેરાઈને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે।